અયોધ્યામાં ભગવાન શ્રી રામનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દેશભરની જનતામાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। દેશભરની જનતામાં પણ ભગવાન શ્રી રામના નારાઓ ગુંજી ઉઠ્યા છે। ત્યારે ગોંડલના ઐતિહાસિક રાજવી કાળના ભૂરા બાવાના ચોરામાં પણ ચોરાના નવીનીકરણ સાથે અયોધ્યા પહેલા ભગવાન શ્રી રામ બિરાજમાન થયા છે। ગોંડલના ચોરડી દરવાજાના ચોકમાં આવેલ 165 વર્ષ જૂના રાજવી કાળના રામજી મંદિર એટલે કે ચોરાના નવીનીકરણની કામગીરી ગોંડલ નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળિયા દ્વારા હાથ ધરવામાં આવી હતી। ગણતરીના દિવસોમાં ચોરોના નવીનીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। આ સાથે ગોંડલના 165 વર્ષ જૂના ઐતિહાસિક ભૂરા બાવાના ચોરાનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભોજપરા વિસ્તારમાં ઘેર ઘેર રંગોળી સાથે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવમાં ભગવાન શ્રી રામના દરબાર સાથેની મૂર્તિના દાતા અરવિંદભાઈ મારકણાના ઘરેથી શોભાયાત્રા નીકળી હતી અને ભોજપરા સહિતના રાજમાર્ગો પર ફરી હતી અને ચોરા ખાતે ભગવાન શ્રી રામના દરબાર સાથે રાધાકૃષ્ણની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। મૂર્તિ પ્રતિષ્ઠા બાદ મહાઆરતી, રાત્રિ લોક ડાયરા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને ગોંડલની જનતામાં જય જય શ્રી રામના નારાઓ ગુંજી ઉઠ્યા હતા। જય શ્રી રામ। ભૂરા બાવાના ગોંડલ શહેરની ધરોહર એવા ભૂરા બાવાના ચોરાના જીર્ણોદ્ધાર પ્રસંગે આજે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ। આ શોભાયાત્રા આજે બપોરે 4 વાગ્યે ગુજરાતપરના તમામ રાજમાર્ગો ઉપર ફરી અને અત્રે આજ સમયે ભૂરા બાવાના ચોરે પહોંચી ચૂકી છે। અત્યારે તમામ મૂર્તિઓને ચોરાની અંદર પ્રસ્થાપિત કરી દેવામાં આવેલ છે। આવતીકાલે બપોરે 12:29 એટલે કે અયોધ્યાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા સમયે જ અહીંની તમામ મૂર્તિઓનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે। ત્યારે બપોરે એક મહાઆરતીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। સાંજે 9 કલાકે આ જ ચોકની અંદર એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે। તો ગોંડલની સર્વધર્મપ્રેમી જનતાએ આ તમામ પ્રસંગનો લાભ લેવા ભોજરાજપરા યુવક મંડળ અને અશોકભાઈ પીપળિયાના આમંત્રણ પાઠવે છે। જય શ્રી રામ। હું હિરેનભાઈ રૈયાણી, ભોજરાજપરા યુવક મંડળ ગોંડલ। અશોકભાઈ, કે શું આયોજન હતું ને કાલે શું આયોજન છે? આજે જ્યારે સમગ્ર દેશ રાઘવ સરકારમાં આવ્યો હોય, રામજીની પ્રાણ પ્રતિષ્ઠા હોય અયોધ્યામાં, તો સાથે સાથે આજે ગોંડલમાં પણ ભવ્યથી ભવ્ય એક પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ અને ભૂરા બાવા જે 165 વર્ષ જૂનો ચોરો છે એનો રિનોવેશન કરી અને લોકો સમક્ષ આપણે એક નજરાણું બનાવી અને ખુલ્લો મૂક્યો છે। ખુલ્લો મૂકવાનો આવતીકાલે અને આજે અમે રાઘવેન્દ્ર સરકાર અને રામ દરબારને વાજતે ગાજતે અહીંયા ગર્ભગૃહમાં પ્રવેશ કરાવ્યો છે। આવતીકાલનું શું આયોજન છે? આવતીકાલે સવારે બપોરે 12 વાગ્યાથી કન્ટિન્યુ અમારો કાર્યક્રમ છે। બપોરે 12:29 જે અયોધ્યાના ટાઈમ છે તે જ ટાઈમે અહીં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા રામ દરબારની થશે અને સાથે સાથે રાત્રે ભવ્યથી ભવ્ય લોક ડાયરો રાખવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ગોંડલ।